ડાયાબિટીસના પેશન્ટ માટે બાજરાનો રોટલો ખૂબ સારો છે. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ડાયાબિટીસની બીમારી ખૂબ ધીરે સમાજમાં ફરક પેસતો કરતી જાય છે અને ગુજરાત રાજ્યમાં ડાયાબિટીસની બીમારી ખૂબ વધવા લાગી છે. તો જે કોઈ લોકો ડાયાબિટીસના પેશન્ટ છે અથવા તો જે કોઈ લોકોને ડાયાબિટીસથી બચવું હોય એવા લોકો જેટલા પ્રમાણમાં ઘઉં ખાય છે તેવા લોકોએ પોતાના ભોજનની અંદર બાજરાને પણ સ્થાન આપવું જોઈએ. કારણ કે તે રુષ્ક છે, તેની અંદર ચિકાસ બિલકુલ નથી અને જે કઈ રુષ્ક ધાન્ય છે તે ડાયાબિટીસથી બચવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. જે કોઈ લોકોના શરીરની અંદર ફેટ વધારે છે, મેદ ધાતુ વધારે છે, વોટર સોલ્યુબલ ફેટ જે લોકોમાં કવરમાંથી ચરબી બિલકુલ લટકતી હોય, જાંઘ ઉપર ચરબી બિલકુલ ઢીલી રહેતી હોય, ચરબીના થોથા થયેલા હોય, આવા લોકો માટે બાજરાનો રોટલો ખૂબ સારો છે, તેમણે જરૂર લેવો જોઈએ. જે કોઈ લોકોને પોતાની લિપિડ પ્રોફાઇલ ખરાબ આવતી હોય, શરીરની અંદર ખૂબ ખરાબ કોલેસ્ટ્રોલ હોય, ટ્રાઇગ્લિસરાઇડ ખૂબ ઊંચું આવતું હોય, આવા લોકો માટે પણ બાજરાનો રોટલો ખૂબ સારો છે. જે કોઈ લોકો એનિમિયાના પેશન્ટ છે કે શરીરની અંદર લોહીની ટકાવારી ઓછી છે, આવા લોકો માટે બાજરાનો રોટલો વરદાન રૂપ છે. એટલે બાજરાના રોટલાને જ્યારે ગોળ સાથે કોમ્બિનેશન કરીને ભોજનમાં ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે ખૂબ સારી રીતે શરીરની અંદર હિમોગ્લોબિન વધારે છે.